ખાતર નથી મળતું અને હાજી હું તો પગલે પડીને જતી રહી. ખાતર કાઢી નાખવાનું ઘેરે નાખવાનું અમારે. એ બધા એકદમ ખાતર હે પણ આવતી પછી અમને આપતા નથી સ્ટોક કરીને એવું હોય એ તો ઘરે તો અને પાણીમાં ને હાણીમાં દોડવાનું. ઘરે નથી તો ખાતર અમને આપતા નથી એટલે અમારે શું કરવાનું આ બીજા એગ્રો પર ખાતર છે હાલના પ્રમાણમાં. પતન કે બધે ગ્રોમાં હે પ્રકાય હું તો હે મારે મેલ્લો આપતા નથી પછી અમારે પાછળ ખાતર નથી કરવાનું 3 દિવસ થયા હતા સુધી હું ખાતર લેવા આવું પણ મને ખાતર મળતું નથી. ગરબા કીધાડે મકીમાં નાખવાનું એમ. તમારી શું માંગ કાકી? કાળી બેન ના તમારી શું માંગ છે? ખાતર લાવવાનું હોય તો બીજું હું માંગીશ સાહેબ મારો. અરે મારે ખાતર એક થેલી શું કે એક થેલી સારું તો અમારે નહીં આવી નહીં હું એમ ત્યાં સુધી મળતું નથી. એને કાલે આવી ત્યાં નહીં મળ્યું એમ ત્યારે મારે શું કરવાનું એમ. એક જ જણો બોલો તમે. બાકી તમે બોલાવો એક જ તમે ખાલી એકલા બોલો છો. ગબોળાઈ જાવ બરાબર કે ગામ કોટા હું ગઈકાલથી ખાતર લેવા માટે આવેલો તો ગઈકાલે ખાતર મળ્યું નથી. કાલે ગાડી આવી પણ ખાલી થઈ નથી અને આજે ગાડી ખાલી થઈ છે. ખાતર મળે છે પણ કેવા મતલબ મંડળીમાં એકલા જ અને મંડળીમાં મળે છે એ મંડળીમાં જે થેલી મળે છે 2 થેલી રેશિયો છે એ પ્રમાણે મળે છે અને બીજા એગ્રોમાં જે ખાતર આવેલું છે પણ એ ખાતર આપતા નથી અને કાળા બજાર માટે રોકી રાખેલું છે. તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે બધા ખાતર આપે કાળા બજાર નહીં થાય અને રેગ્યુલર મળે કે ભાવમાં મળે કે એ પાછા અમુક જગ્યા પર આપે છે પણ એ 300 રૂપિયાના પ્લસ લે છે તો એ નહીં થવું જોઈએ અને જે ભાવ છે એના પ્રમાણે એમને મળવું જોઈએ. તમારું નામ? ભાર્યા નરેન્દ્ર કુમાર ચંદુભાઈ. મારી મંડળી ભૂ સંજીવની વિભાગ મોટા કચ્છની મંડળીમાં 18 ટન ખાતર આવેલું છે. 400 બેગ છે. અન્ય કોઈ પણ એગ્રો પર આવેલું હશે એ મને ખબર નથી. મારું વિતરણ આમ શરૂ થઈ જાય તો હું કરવાનું અને બીજું ક્યાં છે એ ખબર નહીં. આ પબ્લિક ક્યારથી ઊભી છે? આ પબ્લિક ઊભેલી છે 6 વાગ્યાથી. 6 વાગ્યા? હા. એ ક્યારે ચાલુ કરવાનું? બસ આ મશીન કોમ્પ્યુટર ઉપડે એટલે ચાલુ. પારિયા શંકરભાઈ તેરસિંહભાઈ.